ચાલો મિત્રો, આજે આપણે એક નવો વિડીયો ઉતારી રહીએ છીએ. આજે એક તમને અદ્ભુત દર્શન કરાવશું પંચમુખી હનુમાનજી મહારાજના. આજે એક નવો વિડીયો લઈશું, આવી ગયો છું. ધ્યાનથી જોજો મિત્રો, તમને હું દર્શન કરાવીશ પંચમુખી હનુમાનજી દાદાના. અહીંથી લગભગ ડિસ્ટન્સ છે 20 કિલોમીટર. કઈ નહીં, દાદાની દયાથી આપણે જઈશું. ચાલો, જય હનુમાનજી. આજે એક નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો, તો જોજો. આજે પંચમુખી હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે. અંદાજિત આપણે સાવરકુંડલાથી વાંકુની ધારના પંચમુખી હનુમાનજી મહારાજ, જેનો ડિસ્ટન્સ અંદાજિત 20 કિલોમીટરનો છે. તો સાવરકુંડલાથી વાંકુની ધાર આપણે રનિંગ કરીને જઈશું અને મિત્રો આપણે બધાને દર્શન કરાવશું. ચાલો ગાઈઝ, તો તમને અદ્ભુત હનુમાનજીના દર્શન હું કરાવીશ. આ નવો વિડીયો તમારી સામે રજૂ કરું છું, તો તમને દર્શન કરાવીશ, તમને મજા પણ આવશે. અને ચાલો દોસ્તો, બન્યા રહેજો. પેલું મામાદેવનું મંદિર આવી રહ્યું છે. આ રોડ આપણે કાના તળાવનો રોડ છે. કાના તળાવથી આગળ જઈશું. આ મામાદેવનું મંદિર દોસ્તો, આપણે આ મામાદેવનું મંદિર જોઈ રહ્યા છીએ. મામાદેવનું મંદિર રહી ગયું. કેમેરાઓ હલે છે, એનું કારણ છે કે એકલા હાથે શૂટિંગ ઉતારવાનું રહેશે, એના હિસાબથી થોડોક કેમેરો હલે છે, બરાબર આવતું નથી. પણ તોય છતાં હું તમને પૂરી મહેનત મારી રહેશે તમને દર્શન કરાવવાની. હનુમાનજી મહારાજ, પંચમુખી હનુમાનજી મહારાજના દર્શન કરાવીશું. અને મિત્રો તમને પણ બહુ જ આનંદ આવશે અને શ્રદ્ધા ભાવપૂર્વક તમને હું દર્શન કરાવીશ. તો આનો લાભ તમે પણ લેજો. જેટલા પણ આ વિડીયો જોવાવાળા હશે તેને હનુમાનજી મહારાજની દયા થશે એવો ભાવ હું રાખીશ. બધાનું સારું થાય, બધાનું કલ્યાણ કરજો હનુમાનજી મહારાજ, એવી શ્રદ્ધા ભાવથી હું પણ જાઉં છું. મારું તો કલ્યાણ કરશે જ, કેમ કે ભરોસો છે, પણ સાથે સાથે આ વિડીયો જોવાવાળાનો પણ કલ્યાણ કરશે. આ હાથસણી ગામ આપણે કાના તળાવ ગામ આપણે વટી ગયા છીએ. ખેતલિયા બાપાનું મંદિર પણ આવી ગયું છે. હવે બસ થોડુંક જ દૂર માનવ મંદિર પણ છે, એ માનવ મંદિર પણ આવી જાય છે દોસ્તો. તો ચાલો, હું તમને અદ્ભુત દાદાના દર્શન, પંચમુખી હનુમાન, વાંકુની ધાર, આપણે સાવરકુંડલા ટુ વાંકુની ધાર ત્યાંનો પ્રવાસ કરીશું. ચાલો ગાઈસ, બન્યા રહેજો. તો તમને આ રસ્તો પણ દેખાડું છું. જો આ માનવ મંદિર પણ આવી ગયું છે. આ માનવ મંદિરનો ગેટ, પહેલો ગેટ છે.
જય સીતારામ, જય સિયારામ. ચાલો મિત્રો, ત્યાંથી પણ આપણે ધીમે ધીમે આગળ નીકળી રહ્યા છીએ, આગળ વધી રહ્યા છીએ. હનુમાનજી બાપાને બસ એ જ પ્રાર્થના કે શક્તિ આપજો, તાકાત આપજો, હું પણ દર્શન કરું અને મારા જે ખાસ બધા મિત્રો છે જે વિડીયો જોવે છે તેને પણ દર્શન કરાવવું. બસ એક જ મારો હેતુ છે કે સનાતન ધર્મની ધજા સદા માટે ઊંચી રહે અને ભક્તિ ભાવ બધાના હૃદયમાં વાસ કરે. બસ એ જ મારો લક્ષ્ય છે. તો ચાલો દોસ્તો, હું તમને દર્શન કરાવીશ. આ માનવ મંદિર પણ પટી ગયા છીએ. આપણે હાથસણી રોડ વાળો રસ્તો એ ધીમે ધીમે પસાર થઈ રહ્યો છે મિત્રો. ચાલો, આ આપણે ડેમ તરફ વળી ગયા મિત્રો. આ જો સેલ દેદુમલ ડેમ, આ ડેમ છે મિત્રો. હનુમાન જયંતિના દિવસે આપણે સેલ કાંઠાવાળા હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા મિત્રો. એ નદી પણ અહીંથી જ પ્રસાર થાય છે અને ત્યાં સેલ કાંઠાવાળા હનુમાનજી મહારાજ કરજાળાવાળા દાદાને ત્યાં નીકળે છે. અને આ ડેમ દેદુમલ ડેમ, આ એની માથેથી આપણે જવાનું છે. બસ અહીંથી હવે થોડુંક જ દૂર છે. થોડી પણ નવું નામ તેનું છે રૂગનાથપુર. તો હવે થોડીક વારમાં રૂગનાથપુર આવશે. પણ મિત્રો ત્યાર પહેલાં કમા બાપાની ડેરી, જે આપણે ડેમના પાળાની આગળ કમા બાપાની ડેરી પણ આવશે. તો ચાલો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ. તો તમને પણ આ બધો નજારો હું દેખાડવાની કોશિશ કરું છું, કેમ કે મારી પાસે કોઈ સ્ટેન્ડ નથી, પકડી નથી, હાથમાં ફોન પકડેલો છે. એના હિસાબથી બહુ જ ફોન હલે છે. તો મિત્રો, જેમ બને તેમ કોશિશ કરીશું આપણે કે તમને સરખું ચિત્ર, સરખો વિડીયો તમને હું બતાવું, તમારી સમક્ષ રજૂ કરીશ મિત્રો. આ એક યાત્રા છે. યાત્રાના તમે સુખદ આનંદ લ્યો મિત્રો. તમારું પણ હનુમાનજી દાદા ભલું કરશે, સારું કરશે. આપણો એક જ ધ્યેય છે. જેટલા મિત્રો આપણને જોવાવાળા છે, જેટલા આપણી હારે જોડાયેલા છે ભાઈબંધ દોસ્તારો, તેને પણ હનુમાનજી બાબા સારું કરે અને બહુ સારી રીતે એની પ્રગતિ થાય એવી ભાવનાથી આપણે આ યાત્રા કરીએ છીએ મિત્રો. તો ચાલો, આપણે આગળ નીકળી ગયા છીએ. હવે ટૂંક સમયમાં હોળી પણ આવી જશે રૂગનાથપુર. તમે જોઈ રહ્યા છો તે ખોડી ગામ છે રૂગનાથપુર. હવે રૂગનાથપુર ગામ આવી ગયું છે મિત્રો. આ મંદિર છે, ભગવાન ભોળાનાથનું મંદિર આવી ગયું છે. હવે ગામને વચ્ચેથી રસ્તો છે, આપણે પસાર થઈ રહ્યા છીએ હનુમાનજી દાદાના દર્શન માટે. હનુમાનજીને દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. હવે આગળનું ગામ સમઢિયાળા આવશે, ત્યાર પછી અનીડા આવશે અને ત્યાંથી 2-4 કિલોમીટર જ દૂર છે. તો ચાલો, આપણે જઈ રહ્યા છીએ હનુમાનજી મહારાજના દર્શન કરવા. હનુમાનજી બાપા કે જે એમ કહેવાય છે કે 9 ભક્તિ, એમાંથી એક ભક્તિ હનુમાનજીએ પસંદ કરી હતી. એ ભક્તિ છે દાસ્ય ભક્તિ,
કે દાસ ભાવ ભગવાન પ્રત્યે રાખી અને ભગવાનની સેવા કરી હતી. જો તમે દાસ ભાવ કોઈ પણ મનમાં કપટ છલ વગર નિષ્કામ ભક્તિ કરો તો ભગવાન તમારું અવશ્ય ભલું કરે છે. એવા ભગવાન શ્રી રામ અને તેના દાસ પરમ સખા એવા હનુમાનજી તે પણ આપણું કલ્યાણ કરે છે. કળિયુગની અંદર જો કોઈ દેવ હોય તો હનુમાનજી દાદા, એની જેવો કોઈ દેવ નહીં. એવા હનુમાનજી જે સાક્ષાત આજ પણ બિરાજમાન છે. બધાની જયંતિ હોય પણ હનુમાનજીનો જન્મ મહોત્સવ આવે છે. કેમ કે આજ પણ એ જીવિત છે, આજ પણ ધરતીમાં મોજૂદ છે. ક્યારેય પણ તમને તકલીફ પડે, દુઃખ પડે તો એના ભક્તોની સહાય માટે હંમેશા એ તત્પર રહે છે. એવા હનુમાનજી મહારાજ છે. એનું પોતાનું જીવન ભગવાન રામની ભક્તિમાં સમર્પણ કરી દીધું છે. મિત્રો, આપણે તો કાંઈ નહીં, પણ ભક્તો એવા પણ છે કે તેના જીવન સમર્પણ કરી દીધા છે દાદાના દર્શન માટેથી. અને ઘણા માટે દાદા અવશ્ય પ્રસન્ન રહે છે અને તેના કામ કરે છે. ચાલો મિત્રો, આપણે હવે બીજું ગામ સમઢિયાળા આવી ગયું છે. સમઢિયાળા ગામ આ જોઈ રહ્યા છો. હવે એ ગામની વચ્ચેથી આપણે પસાર થઈ રહ્યા છીએ. આ પેલી નિશાળ છે ગામની. ચાલો મિત્રો, ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ દાદાના દર્શન કરવા. હનુમાનજીનું ભજન જેટલું કરો એટલું કમ છે. એ 11મો રુદ્ર અવતાર છે. એની કોઈ સાથે એની તુલના ના હોય. એ તો અમરદેવ છે હનુમાનજી દાદા. જે કોઈ આ કળિયુગની અંદર એનું ભજન કીર્તન કરશે તેને દાદા હંમેશા ખુશ રાખે છે, હંમેશા એની સહાય કરે છે. આપણે પણ મિત્રો થોડું ઘણું, બહુ નહીં પણ થોડું ઘણું આપણે પણ તેમનું ભજન કરીએ છીએ અને કોશિશ કરીએ છીએ. આપણે કોઈ નિર્દોષ ભાવથી તેનું રટન કરીએ છીએ. જેટલું બને એટલું દાદાની ભક્તિ જે રીતે આપણાથી થાય એ રીતે કરીએ છીએ મિત્રો. અને દાદાએ મને પ્રેરણા કરી એ માટેથી હું આવી રીતે પણ રનિંગ કરીને પણ દાદાના દર્શને જાઉં છું. અને મારું એકનું તો નહીં, પણ જેટલા મિત્રો જોવે છે, જેટલા મારા મિત્રો છે, બધાનું મારી હારે જેટલા જોડાયેલા છે બધાનું દાદા સારું કરે એવા ભાવથી હું જાઉં છું. કોઈ પણ કપટ ભાવ નથી, સાચો ભાવ છે. કેમ કે કોઈ અભાવ કપટ ભાવ રાખવાથી દાદા શક્તિ ના આપે અને તેનું કામ ન થાય અને દાદાના દર્શન પણ ના થાય. કેમ કે આપણો મગજ ફ્રી હોવો જોઈએ, માઇન્ડ ફ્રી હોવો જોઈએ, તો જ દાદાના દર્શન થાય. અને જે કાંઈ તમે ધારણા કરી હોય તે ધારણા તમારી પરિપૂર્ણ થાય તો જ આ વસ્તુ બને છે. બસ આ બધી દાદાની દયા છે, હનુમાનજી દાદાની દયાથી આ બધું થઈ રહ્યું છે, થાય છે અને થવાનું પણ છે. તો એવા દાસ્ય ભાવ ભક્તિ રાખીને
દાદાના ચરણોમાં આપણા પુષ્પ અર્પણ કરવાના છે અને બધાનું હિત ઈચ્છવાનું છે, હિત માંગવાનું છે. દાદા બધાનું હિત કરે, બસ એ જ ભાવના. અનીડા આવી ગયું છે, જોઈ રહ્યા છો, હાઈવે આવી ગયું છે અનીડાનો. અનીડા ગામ છે એ ચલાળા વાળો રોડ, અને આ રોડ ઉપરથી આપણે પસાર થઈ રહ્યા. બસ હવે થોડે જ દૂર જોયું છે. દાદાની કૃપાથી આપણે અહીંયા ભૂગી ગયા એમ કે વ્યવસ્થિત. બસ એથી વિશેષ કાંઈ નથી. બસ એ જ મારા મંગલ મૂર્તિ દાદા, આપણા સૌના હનુમાનજી દાદા. બસ એ જ રક્ષા કરે છે. એથી મોટો કોઈ ચમત્કાર નથી કે આપણે જેમ કે ભોગી જઈએ, દાદાના દર્શન કરીએ. બસ એ જ મહત્ત્વનું છે. આ આપણે વાંકુની ધાર હનુમાનજી દાદાનું મંદિર આવી ગયું છે. ચાલો મિત્રો, ટૂંક જ સમયમાં આપણે આ દાદાના દર્શન કરશું. પંચમુખી હનુમાનજી મહારાજ, જેવી રીતે મેં તમને સાવરકુંડલાથી કીધું હતું કે હું તમને દર્શન કરાવીશ, દાદાની દયા હશે તો. અને ખરેખર દાદાની અસીમ દયા છે આપણી માથે, એના હિસાબથી જ આપણે અહીંયા પૂગી શક્યા છીએ. અને ચાલો હવે હું તમને તેના દર્શન કરાવું છું, દાદાના, હનુમાનજી દાદાના દર્શન. પંચમુખી હનુમાનજી દાદા, એ હનુમાનજી દાદા આ વિડીયો જોવે એને બધાનું સારું કરજો, એનું ભલું કરજો, મારું પણ કરજો. મારું તો ભલું જ છે, કેમ કે હું અહીંયા પૂગી ગયો. એથી વિશેષ કંઈ પણ ભલું મને નથી લાગતું. એ સર્વત્ર ભલું જ છે. બસ દાદા, આવી જ રીતે તમારી ભક્તિ અમારા મનમાં રહે અને શક્તિ, અસીમ શક્તિ આપો. બસ એ જ ભાવ છે. એ ભાવથી હું આ પુષ્પો તમારા ચરણોમાં અર્પણ કરું છું દાદા. જય પંચમુખી હનુમાનજી દાદા, જય વાંકુની ધારવાળા દાદા, જય હનુમાનજી બાપા. બસ સૌને ખુશ રાખજો, સૌનું સારું કરજો, સૌના મનમાંથી લાગણીનો ભાવ તમારે પ્રત્યે રહે. અને ત્યાંથી આપણે બાપુ પાસે આવ્યા છીએ. એ પણ હનુમાનજીનું 2 ટાઈમ 3 ટાઈમ ડૂબિયું પહેરવે છે. આ પણ એક બાપુ પણ. હવે આપણે અહીંયા થોડી વાર આરામ કરશું, પછી ચાલતા થઈશું મિત્રો. જય હનુમાનજી દાદા.